દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. એક દિવસીય કેમ્પ દરમિયાન મહુવાના પારેખ કોલેજના 25 વિદ્યાર્થી અને એક પ્રાધ્યાપકને મધમાખીઓએ ડંખ દેતા તેઓને તાત્કાલિક હનુમંત હોસ્પિટલ ખસેડાયા. અત્રે ઉલ્લેખનીય છે કે હનુમંત હોસ્પિટલ દ્વારા દર્દી દેવો ભવોનું સૂત્ર સાર્થક કરી સારવાર અને હોસ્પિટલાઇઝનો કોઈ પણ જાતનો ખર્ચ લેવામાં આવ્યો નથી. મહુવાની પારેખ કોલેજના વિદ્યાર્થીઓ એક દિવસીય કેમ્પ માટે દેવળિયા ગયા હતા. ત્યાં મધમાખીના આતંકને લઈ 25 જેટલા વિદ્યાર્થીઓ અને એક પ્રાધ્યાપકને મધમાખીએ ડંખ દેતા તેમને સારવાર અર્થે તમામને મહુવાની હનુમંત હોસ્પિટલ ખસેડાયા. આ બાબતે વિગત જોઈએ તો મહુવાની પારેખ કોલેજના કોમર્સ અને BBA ના વિદ્યાર્થીઓ એક દિવસીય કેમ્પ માટે મહુવાના દેવળિયા ખાતે ગયા હતા. આ કેમ્પમાં 50 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તો તેની સાથે પારેખ કોલેજના 3 પ્રાધ્યાપક પણ ગયા હતા. કેમ્પ દરમિયાન દેવળિયા ખાતે મધમાખીનો આતંક મચતા 25 જેટલા વિદ્યાર્થી અને એક પ્રાધ્યાપકને મધમાખીએ ડંખ દેતા ઈજાઓ થઈ હતી. તાત્કાલિક આ તમામને હનુમંત હોસ્પિટલ સારવાર અર્થે ખસેડેલ, જ્યાં હનુમંત હોસ્પિટલના ડોક્ટરશ્રીઓ દ્વારા તાત્કાલિક સારવાર હાથ ધરાતા તમામ વિદ્યાર્થીઓને પ્રાધ્યાપકને તબિયત હાલ એકદમ સારી છે અને તેઓને હાલ હનુમંત હોસ્પિટલમાંથી રજા પણ અપાઈ ગઈ છે. આ તમામની સારવાર દરમિયાન હનુમંત હોસ્પિટલના ટ્રસ્ટી ડોક્ટર KD પારેખ અને પારેખ કોલેજના પ્રિન્સિપલ ધવલભાઈ પારેખ પણ આવી પહોંચ્યા હતા. હનુમંત હોસ્પિટલ દ્વારા તમામ વિદ્યાર્થીઓની ઇમરજન્સીમાં સારવાર કરાતા હાલ તમામની તબિયત સુધારા પર છે અને તમામને હોસ્પિટલમાંથી રજા પણ અપાઈ ગઈ છે. આજ રોજ શ્રી પારેખ કોલેજ મહુવાનો કોમર્સ અને BBA ના વિદ્યાર્થીઓનો એક દિવસીય કેમ્પ કે જે અમારા દરેક શેડ્યુલની અંદર જરૂરી હોય છે અને દરેક વર્ષે અમે એક દિવસીય કેમ્પ કરતા હોઈએ છીએ, એવો કેમ્પ પારેખ કોલેજથી દેવળિયા મુકામે 3 NSS ઓફિસરો, જેમાં 2 પુરુષ અને 1 લેડીઝ સભ્યની સાથે નીકળેલો. આશરે 50 જેટલા વિદ્યાર્થીઓ આ કેમ્પ માટે નીકળેલા અને કેમ્પ દરમિયાન કોઈ પણ કારણોસર મધમાખીનો હુમલો વિદ્યાર્થીઓ અને અમારા NSS કોઓર્ડિનેટર ઉપર થયો. અમારા NSS કોઓર્ડિનેટર પણ વધારે ઇન્જર્ડ થયેલા. એ દરમિયાન અમે ત્યાંથી તાત્કાલિક સારવાર માટે હનુમંત હોસ્પિટલનો સંપર્ક સાધ્યો. અમારી સંસ્થા પણ પીડીલાઇટ સંચાલિત છે અને હનુમંત હોસ્પિટલ પણ પીડીલાઇટ સંચાલિત છે. તો આ અમારી જ સંસ્થા છે અને સૌથી સારામાં સારી વાત એ છે કે હનુમંત હોસ્પિટલમાંથી તાત્કાલિક રિસ્પોન્સ મળતા જે અફેક્ટેડ વિદ્યાર્થીને, અમારા NSS કોઓર્ડિનેટર પણ અફેક્ટેડ હતા અને વધારે તકલીફ હતી, તો અમારા દરેક વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે અમે સારવાર અપાવી અને હનુમંત હોસ્પિટલ દ્વારા સારામાં સારી એમની સારવાર કરવામાં આવેલ છે. જે બદલ પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી, હનુમંત હોસ્પિટલ અને પારેખ કોલેજના તમામ ટ્રસ્ટીઓનો હું આભાર માનું છું. થેન્ક યુ. હનુમંત હોસ્પિટલ દ્વારા તમામ વિદ્યાર્થીઓની ઇમરજન્સીમાં સારવાર કરાતા હાલ તમામની તબિયત સુધારા પર છે અને તમામને હોસ્પિટલમાંથી રજા પણ અપાઈ ગઈ છે. હનુમંત હોસ્પિટલ દ્વારા સારવારના અને હોસ્પિટલ દ્વારા કશોય ખર્ચો લેવાયો નથી. એટલે હનુમંત હોસ્પિટલ દર્દી દેવો ભવોનું સૂત્ર અહીં સાર્થક થયું છે. નમસ્કાર, મારું નામ ડૉક્ટર અરુણા કાકલોતર છે. હું અહીં આસિસ્ટન્ટ મેડિકલ એડમિનિસ્ટ્રેટર તરીકે હનુમંત હોસ્પિટલમાં છું. હવે આજે જે બનાવ બન્યો તેમાં પારેખ કોલેજના NSS કેમ્પમાંથી લગભગ 25 વિદ્યાર્થીઓ દેવળિયા મુકામે NSSની કામગીરીમાં હતા. તે દરમિયાન એમને મધમાખી, જે કહેવાય આપણે ઝેરી મધમાખી, એમના ડંખ દીધેલા હતા અને લગભગ 10:30ના સુમારે આ બનાવ બનેલ છે. અને અમારે ત્યાં હોસ્પિટલમાં 11:30 20 થી 22 જેટલા જે લોકોને અસર હતી તે બધા વિદ્યાર્થીઓને લઈને આવવામાં આવેલા હતા. અહીં એમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. હવે મોટે ભાગે અમારી ભાષામાં કોઈ પણ હનીબી બાઇટ એટલે કે મધમાખીનો જે ડંખ છે એમાં મધમાખીની અંદર એના જીભની અંદર એવા કેમિકલ રહેલા હોય છે કે જે ડંખ મારે તો આપણા શરીર એના વિરુદ્ધમાં અમુક કાર્યવાહી કરતી હોય છે, જેને હાઇપર સેન્સિટિવિટી કહેવામાં આવે છે. તેના લીધે જો યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો શ્વાસ ચડવો, ચામડી પર ચકામા ઉપસી આવવા અને આગળ જતાં શ્વાસ જો વધી જાય તો હૃદય ઉપર અસર થાય એવી ગંભીર પ્રકારની અસરો થઈ શકે છે. જેના માટે અમે યોગ્ય પ્રકારના ઇન્જેક્શન આપીને હાલ
12 વાગ્યાથી 2 વાગ્યા સુધી એમનું અમે મોનિટરિંગ કરેલું અને અત્યારે દર્દી બધા સ્ટેબલ છે અને બધા કોઈ પણ પેશન્ટને વધારે તકલીફ બનવા પામેલ નથી અને અત્યારે 2 વાગે અમે બધા દર્દીઓને સ્ટેબલ કન્ડિશનમાં રજા આપીએ છીએ. મહુવાના કુબેરબાગ વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂની નાની મોટી 217 બોટલ સાથે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ એકને દબોચી લીધો. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ નંગ 217 મહુવા શહેરમાંથી ઝડપી પાડી છે. તારીખ 6/3/2024 ના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો મહુવા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભદ્રેશભાઈ પંડ્યા તથા તરુણભાઈ નાંદવાને બાતમી મળેલ કે કુબેરબાગ નૂતનનગર ઘંટીવાળા ખાંચામાં રહેતો ચેતન ગોવિંદભાઈ મકવાણા રે મહુવાવાળા તેના મકાનમાં ઇંગ્લિશ દારૂ રાખી વેચાણ કરે છે. જે મળેલ માહિતીના આધારે રેડ કરતા નીચે મુજબના આરોપી નીચે મુજબને અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની કંપનીની સીલ પેક નાની મોટી બોટલો 217 સાથે હાજર મળી આવેલ. તેના વિરુદ્ધ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.બી. જેબલિયા, વી.વી. ધ્રાંગુ, એમ.જે. કુરેશી, સ્ટાફના અશોકભાઈ ડાબી, તરુણભાઈ નાંદવા, મહેન્દ્રસિંહ સરવિયા, ભદ્રેશભાઈ પંડ્યા, પિનાકભાઈ બારિયા જોડાયા હતા. મહુવા શહેરમાં જગ્યા ભાડે આપવાની છે તો આજે જ સંપર્ક કરો. મહુવા શહેરની એકદમ મધ્યમાં શ્રી બળવંતભાઈ પારેખ જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત મહુવાના કુંભણ ગામની સરકારી શાળા ખાતે કુકિંગ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 101 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
શ્રી બળવંતભાઈ પારેખ જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત કુંભણની સરકારી શાળા ખાતે કુકિંગ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું હતું, જેમાં 101 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ મુંબઈ અને ગ્રામ નિર્માણ સમાજના સહયોગથી મહુવા શહેર તેમજ તાલુકાભરમાં શ્રી બળવંતભાઈ પારેખ જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. ત્યારે આ જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત મહુવા તાલુકાના કુંભણ ગામની પ્રાથમિક શાળા ખાતે કુકિંગ અને ચિત્ર સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગ્રામ નિર્માણ સમાજના ટ્રસ્ટી ઇસ્માઇલભાઈ કલાણિયા, મીનાબેન સાકળિયા અને હેતલબેન સાકળિયા ખાસ ઉપસ્થિત રહી વ્યવસ્થાના ભાગરૂપે સહયોગ આપ્યો હતો. તો શાળાના શિક્ષક એવા શરદભાઈ અને શોભનાબેને પણ તમામ વ્યવસ્થા ઊભી કરવામાં સહયોગ આપ્યો હતો. શ્રી બળવંતભાઈ પારેખ જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત યોજાયેલી કુકિંગ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધામાં ઉત્સાહભેર સરકારી શાળાના 101 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સુંદર ચિત્રો, મનભાવન કુકિંગ વાનગીથી આ બંને સ્પર્ધાનું આયોજન સફળ પુરવાર થયું હતું. આ બંને સ્પર્ધામાં નિર્ણાયકશ્રી તરીકે શાળાના શિક્ષક એવા શરદભાઈ, શોભનાબેન અને મીનાબેન સાંકળિયા રહ્યા હતા. ટૂંકમાં શ્રી બળવંતભાઈ પારેખ જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત હજુ પણ સ્પર્ધાના આયોજન થશે અને વિવિધ કાર્યક્રમોના પણ આયોજન થનાર છે. બસ સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.